નમસ્કાર મિત્રો, હું છું મીતા. આજે આપણે સ્પ્રાઉટ મગની એકદમ હેલ્ધી કટલેટ બનાવીશું. સ્પ્રાઉટ મગ એ પ્રોટીન અને ફાઇબર્સથી ભરપૂર હોય છે, ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ કટલેટ્સ આપણે ફક્ત 2 થી 3 ચમચી તેલમાં જ બનાવીશું. બ્રેડ ક્રમ્સ અને મેંદાની સ્લરીનો ઉપયોગ કર્યા વગર આની ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી અને કડક કેવી રીતે બનાવો એની ટ્રિક્સ પણ આજે હું તમારી સાથે શેર કરીશ. અહીં મેં ઘરની રૂટીન 1 વાટકી જેટલા મગ લઈને તેને સ્પ્રાઉટ કરી લીધા છે. મગને સ્પ્રાઉટ કરવાથી એ 3 ગણા વધી જાય છે અને એની અંદર રહેલા વિટામિન્સ અને મિનરલનું પ્રમાણ પણ અનેક ગણું વધી જાય છે. અહીં મગને મેં ઓવરનાઇટ પલાળી લીધા પછી આ રીતે કાણાવાળા ડબ્બામાં ભરી દીધા હતા. આ રીતે ડબ્બો બંધ કરીને તમે 1.5 દિવસ માટે મગને મૂકી રાખશો તો એ ખૂબ જ સરસ સ્પ્રાઉટ થઈ જાય છે. બરોબર સ્પ્રાઉટ થઈ જાય આ રીતે પછી આને તમે ફ્રીજમાં રાખીને લગભગ 3 થી 4 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. હવે આ ફણગાવેલા મગને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. સ્પ્રાઉટ કરેલા મગ એ પોષક તત્વોનો ખજાનો છે, પણ એને જો તમે કાચા ખાઓ તો એને પચાવવામાં તમને થોડા અઘરા પડે છે. થોડા બાફી લેવાથી કે પછી તેલમાં સાંતળી લેવાથી આ પચવામાં એકદમ સહેલા બની જાય છે. બાઇન્ડિંગ માટે અહીં મેં 1/2 કપ જેટલા ઓટ્સ લઈને એને મિક્સરમાં ક્રશ કરીને આ રીતે એકદમ પાવડર બનાવીને લીધું છે. ઓટ્સમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને એકદમ ડ્રાય અને ગ્લુટન ફ્રી હોય છે. થોડો ઓટ મિક્સ કરશું તો એનાથી આ કટલેટ છે એકદમ ડ્રાય અને ક્રિસ્પી બનશે. અને એની સાથે આપણે 1/2 કપ જેટલા પૌવા લઈશું. સાથે 1/2 કપ જેટલી બારીક સમારેલી કોથમીર મિક્સ કરી દઈશું અને થોડો ફુદીનો પણ મિક્સ કરી દઈએ. એનાથી કટલેટનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. લીલું મરચું આપણે સ્વાદ પ્રમાણે લઈશું. અહીં મેં 2 લીલા મરચાં બારીક સમારીને લીધા છે. હવે આનું ટેક્સચર થોડું કરકરું રહે એ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે જરૂર પડે તો આમાં તમે 1-2 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો. કટલેટ માટેનું મિક્સર આ રીતે આપણે થોડું કડક રાખવાનું છે. તમે જ્યારે ટિક્કી વાળો ત્યારે એનો શેપ હોલ્ડ થવો જોઈએ એ રીતે એનું ટેક્સચર રાખવાનું છે. બહુ ઢીલું ના થઈ જવું જોઈએ. અહીં મગને બાઇન્ડિંગ કરવા માટે મેં ઓટ્સ અને પૌવા એ બંને લીધા છે, પણ અહીં તમે એકલા પૌવા કે પછી એકલા ઓટ્સ મિક્સ કરીને પણ આ કટલેટ બનાવી શકો છો. હવે આમાં આપણે બાકીના મસાલા મિક્સ કરી દઈએ. તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું. મેં અહીં 1/4 ચમચી લીધું છે. 1/2 ચમચી જીરાનો પાવડર અને સાથે 1/2 ચમચી જેટલો અહીં મેં કાળા મરીનો પાવડર લીધો છે. ખટાશ માટે 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર અને એની સાથે થોડો ગરમ મસાલો પણ મિક્સ કરી દઈશું. અને અહીં તીખાશ માટે લાલ મરચું પાવડરની બદલે થોડા ચીલી ફ્લેક્સ મિક્સ કરી દઈશું. એનાથી કટલેટ છે એનો કલર એકદમ ગ્રીન રહેશે, લાલ નહીં બને. આ મિશ્રણ જો તમને ઢીલું લાગતું હોય તો આમાં તમે થોડા વધારે ઓટ્સ કે પૌવા પણ મિક્સ કરી શકો છો, પણ આ રીતે મિશ્રણને થોડું કઠણ જ રાખીશું. હવે અંદર આપણે જે ઓટ્સ અને પૌવા એ બંને મિક્સ કર્યા છે એ સારી રીતે પલળી જાય, એકદમ સોફ્ટ થઈ જાય, એટલા માટે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી આપણે જોઈ રહ્યા છે કે પૌવા અને ઓટ્સે મગનું જે મોઇશ્ચર છે એ બધું શોષી લીધું છે ને મિશ્રણ પહેલાં કરતાં થોડું વધારે કઠણ થઈ ગયું છે. આ મિશ્રણ હાથમાં સ્ટીક ના થાય એટલા માટે હાથને પહેલાં આપણે તેલથી બરોબર ગ્રીસ કરી લઈશું. 1 વાટકી જેટલા મગ સ્પ્રાઉટ કરશો તો એ લગભગ 3 થી 4 ગણા થઈ જશે ને એમાંથી લગભગ તમે 9 થી 10 કટલેટ બનાવી શકશો. સ્પ્રાઉટ કરેલા મગ જો તૈયાર હોય તો આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે. લગભગ 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો નાના બાળકોને તમારે જો પ્રોટીનથી ભરપૂર નાસ્તો લંચ બોક્સમાં ભરીને આપવો હોય તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે. આ ટિક્કીને તમે ફ્રાય કરી લીધા પછી બર્ગર કે સેન્ડવિચમાં પણ ફિલ કરી શકો છો. કોઈ પણ સૂપ, સોસ કે પછી ચટણી સાથે આ રીતે તમે એકલી કટલેટ બનાવીને ખાશો તો પણ એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો આ સ્પ્રાઉટ્સ કટલેટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર્સ એ બંને રહેલા છે અને આમાં કેલેરીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે. એટલે જો તમે વેઇટ લોસ જર્ની પર હોય તો આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો. ફાઇબર્સના કારણે તમારું પેટ પણ ભરાયેલું રહેશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે. અહીં મેં થોડા પૌવાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આ રીતે તેનો પાવડર બનાવી લીધો છે. અહીં આ કટલેટ આપણે એકદમ હેલ્ધી બનાવી રહ્યા છીએ એટલે બ્રેડ ક્રમ્સની બદલે આ રીતે પૌવાથી આપણે તેને કોટ કરીશું. આ રીતે તમે પૌવાના પાવડરથી કોટ કરી લેશો તો પણ એનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી અને લાલ જ બનશે. પ્રોટીન એ આપણા શરીરમાં મસલ્સ બિલ્ટઅપ કરવા અને ઘસારાને અટકાવવા માટે એક અગત્યનું પરિબળ છે. આ સ્પ્રાઉટ મગવાથી આપણને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે.
આ રીતે ખોરાકમાંથી પ્રાપ્ત કરેલું નેચરલ પ્રોટીન છે ખૂબ જ જલ્દીથી સહેલાઈથી પચી જાય છે અને શરીરને બિલકુલ નુકસાન નથી કરતું. આ કટલેટને આપણે સેલો ફ્રાય કરીશું. તેના માટે એક ફ્રાય પેનમાં હું અહીં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઉં છું. આટલા તેલમાં તમે લગભગ 6 થી 7 નંગ જેટલી કટલેટ ફ્રાય કરી શકશો. તમારી પાસે જો એર ફ્રાયર હોય તો તમે આ કટલેટ એમાં પણ બનાવી શકો છો. ફ્રાય કરતી વખતે અહીં ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું. હાઈ ફ્લેમ પર રાખશો તો એ ઉપરથી જલ્દી બળી જશે ને એની પર બ્લેક સ્પોટ આવી જશે. એક બાજુથી શેકાઈને આ રીતે કડક અને લાલ થઈ જાય એટલે આપણે તેને ફ્લિપ કરી દઈશું. બંને બાજુથી એનું ઉપરનું લેયર આ રીતે એકદમ કડક અને લાલ બની જાય એ રીતે આપણે તેને શેકી લઈશું. અહીં કટલેટને જો તમે એકલા પૌવા મિક્સ કરીને બનાવશો તો એ એકદમ સોફ્ટ બનશે, પણ અંદર તમે થોડો ઓટ્સનો પાવડર મિક્સ કરશો તો એનાથી એકદમ ક્રિસ્પી બને છે. સ્પ્રાઉટ મગ અને ઓટ્સ એ બંનેમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ રહેલા છે, એટલે વેઇટ લોસ માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે. તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. બ્રેડ ક્રમ્સની બદલે અહીં તમે પૌવાનો પાવડર મિક્સ કરશો તો પણ એનું ઉપરનું લેયર જુઓ એકદમ ક્રિસ્પી અને કડક બનશે. તો ગરમા ગરમ કટલેટને આપણે ગ્રીન ચટણી અને હોમમેડ ટામેટો સોસની સાથે સર્વ કરીશું. સ્પ્રાઉટ મગની બીજી ઘણી બધી રેસીપીના વિડીયો મેં ચેનલ પર બનાવીને મૂકેલા છે, તો એ બધાની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. એ પણ તમે જરૂરથી ટ્રાય કરજો. મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય કે પછી સાંજનું ડિનર હોય, તમારે કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવું છે તો આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને રેસીપીને લગતા કોઈ પણ ક્વેશ્ચન કે પછી સજેશન હોય તો એ પણ નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં તમે મારી સાથે ચોક્કસ શેર કરી શકો છો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.